જેતપુરના પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા, ખેતીની જમીન થઈ રહી છે બરબાદ। 4 ગામના 200 જેટલા ખેડૂતોએ પ્રદૂષણ માફિયાઓ સામે કર્યો વિરોધ, રામધૂન બોલાવી। જેતપુર સાડી ઉદ્યોગનો પોલ્યુટેડ વોટર ભાદર નદીમાં છોડી દેવામાં આવતા ભાદર નદી પ્રદૂષિત બનતા કાંઠા વિસ્તારના 4 ગામના ખેડૂતોનો પ્રદૂષણ માફિયાઓ સામે વિરોધ કર્યો હતો, રામધૂન બોલાવી હતી અને કાર્યવાહીની માંગ કરી હતી। શહેર તેના સાડી ઉદ્યોગ માટે પ્રખ્યાત છે, તેટલું જ ભાદર નદીમાં પ્રદૂષણ બાબતે બદનામ પણ છે। સાડીઓના કારખાનાઓનું ગંદુ કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી ભાદર નદીમાં ન આવે તે માટે એનજીટીની સૂચના મુજબ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા શહેરમાંથી કેમિકલયુક્ત પાણીના નિકાલની ગટરો જ બંધ કરી દીધી છે। દરેક કારખાનાઓનું કેમિકલયુક્ત પાણી શહેરની જુદી જુદી જગ્યાએ આવેલ વોટર કલેક્શન સંપમાં ટેન્કર મારફતે નાખવાની અમલવારી કરવામાં આવી રહી છે, પરંતુ પ્રદૂષણ માફિયાઓ હજુ પણ કેમિકલયુક્ત પાણી ઠાલવી ભાદર નદીને પ્રદૂષિત કરી રહ્યા છે। ભાદર નદી કાંઠાના 4 ગામો જેમાં લુણાગરી, કેરાળી, લુણાગરા, ઉમરકોટ આ ગામના ખેડૂતો દ્વારા આજરોજ ભાદર નદીના કાંઠે પ્રદૂષણયુક્ત પાણી વહીને જઈ રહ્યું હોય તે જગ્યા ઉપર પહોંચીને વિરોધ પ્રદૂષણ માફિયાઓ સામે નોંધાવ્યો હતો। સાથે ભાદર નદીના પટમાં રામધૂન પણ બોલાવી હતી અને પ્રદૂષણ માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી। પ્રદૂષણ માફિયાઓએ ભાદર નદીને એટલી પ્રદૂષિત કરી નાખી છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે 10 સૌથી વધુ પ્રદૂષિત નદીઓમાં સામેલ કરી છે। ઐતિહાસિક ઓળખ સમાન ભાદર નદીના વરસાદના કારણે ચોખ્ખા થયેલા પાણીને ફરી પ્રદૂષિત થઈ રહ્યા છે। આ પાણીનો જથ્થો એટલી મોટી માત્રામાં છોડવામાં આવી રહ્યો છે કે જાણે કોઈ નદી વહેતી હોય। ખેડૂતોએ કરેલા આક્ષેપ પ્રમાણે આ 4 ગામના કાંઠા વિસ્તારના 200 જેટલા ખેડૂતોને આ પ્રદૂષિત પાણીના કચરે કારણે ખેડૂતોને જમીન ઉપર રણ સમાન બનાવી દીધા હોવાની ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। આ મુદ્દે પ્રદૂષણ બોર્ડ કચેરી અને તંત્રને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં બોર્ડના સ્ટાફ દ્વારા ક્યારેય કોઈ પગલાં ભરવામાં આવતા નથી, જેથી આ પ્રદૂષિત પાણીમાં પ્રદૂષણ બોર્ડના અધિકારીઓની મિલીભગત હોવાનો આક્ષેપ ઉઠવા પામ્યો છે। સાથે જો ભાદર નદીને પ્રદૂષિત કરનારા માફિયાઓ સામે કોઈ નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। જમુનભાઈ પાગડા, પ્રમુખ શ્રી ભારતી કિસાન જેતપુર તાલુકો। હવે આજે આપણે જેતપુર તાલુકાના કેરાળી ગામે ભાદર નદીના પુલ ઉપર ભાદર નદીમાં વહેતું પ્રદૂષિત પાણી જોવા માટે આજુબાજુના 7 ગામના આશરે 400 ખેડૂતો એકત્ર થયા છે। આ પાણી એટલું પ્રદૂષિત છે કે ના એની અંદર તમને પશુ પંખી કે માછલું કે કોઈ જીવજંતુ જોવા નહીં મળે। આ પાણીથી ખેડૂતોના પાક ઊભા સુકાઈ જાય છે। જમીનની અંદર આપણે રાજ્યપાલશ્રી કહે કે ઓર્ગેનિક ખેતી, આ પાણીના ઉપયોગથી ઓર્ગેનિક ખેતી પણ થઈ શકે એમ નથી। ખેડૂતો આ બાજુ શાકભાજી વાવતા બંધ થઈ ગયા, શાકભાજી થતું જ નથી, એટલે ખેડૂતોને મોટી નુકસાની છે। ખેડૂતોની પાછળ ખેત મજૂરો છે, એ લોકો પણ બેકાર થાય છે। જમીન બંજર બનતી જાય છે, એની અંદર કોઈ બીજા પાક થતા નથી। એટલે આ પાણી છે આપણા જેતપુર તાલુકાના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને મામલતદારશ્રીની બેદરકારી અને કારણે આ પાણી નદીની અંદર આટલા પ્રમાણમાં વહે છે। અત્યારે ચોમાસું નથી, એમ છતાં પણ ભાદર નદીની અંદર અત્યારે આ ઉનાળામાં વરસાદના પાણી તો નદીમાં સુકાઈ ગયા, એને બદલે ભાદર નદીમાં પૂર આવેલ છે। એ પાણી આવ્યું ક્યાંથી? એ આ જેતપુરના જે અમુક માથાભારે અને રાજકારણીના જે કારખાના છે અને અમુક બેશરમી પણ છે કે જે લોકો ચોરી છુપીથી નદી એન કેન પ્રકારે પાણી ભાદર નદીમાં છોડે છે અને પરિણામે આ પરિસ્થિતિ। ઈમાનદાર કારખાનાવાળા પણ આના હિસાબે થોડુંક સહન કરવાનું આવે, પણ આ જે કાંઈ પ્રવૃત્તિ ગેરકાયદેસર હાલે છે એ ભ્રષ્ટ અધિકારીઓના પ્રતાપે આ પ્રવૃત્તિ હાલે। તમારી માંગ શું છે? અમારી માંગ એક જ છે, જેતપુરના સાડીના કારખાનાવાળા પોતાના કારખાના હકાવે, ઈમાનદારી અને પ્રમાણિકતા હકાવે, એની સામે અમને કોઈ વાંધો નથી, પણ પોતાના કારખાનાનું પ્રદૂષિત પાણી ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશને નક્કી કરેલ સ્થળે એકત્રિત કરે અને ન્યા પહોંચાડે
એવી અમારી માંગ છે. મારું નામ ચંદુભાઈ સરવિયા, ગામ ઉમરકોટ. કેટલા લોકો આવ્યા છે અને તમારી માંગ શું? અત્યારે 400 થી 500 ખેડૂ આવ્યા. અમારી માંગ એ છે કે આ લોકો ઉદ્યોગ હાકે એના સામે અમને કોઈ વાંધો નથી, પણ આ પાણી 2 ફાટ ખુલ્લે આલામ જેમ ચોમાસે પૂર આવ્યું એમ ભાદરમાં છોડી દેવામાં આવ્યું છે. આ પાણી ભાદર ડેમ છે, અહીંયા 25-50 ગામને પાણી લાગે છે, તો આ પાણી સિલિકેટ, પ્યોર સિલિકેટ આ ભાદરમાં ન છોડે એ અમારી માંગ છે. અને જો ભાદરમાં છોડશે તો અમે ખેડૂત ઉગ્ર આંદોલન કરશું.